ચાલો આજે આપણે એક એવા મુદ્દાની વાત કરીશું કે જે આપણને ધોરણ 6, 7, 8, 9, 10 સુધી આપણને કામ લાગશે. સામાજિક વિજ્ઞાનમાં આપણે આવે છે કે વૃક્ષોનું મહત્વ, બરાબર, વનસ્પતિનું મહત્વ, અથવા કોઈ નિબંધ પણ પૂછાય તો વૃક્ષો આપણા મિત્રો છે તો આપણે શું લખવું, બરાબર. એટલે આપણે આજે વૃક્ષોની ઉપયોગિતા વિશે આપણે જાણીશું, અથવા જંગલોના ફાયદા શું હોય, બરાબર. તો એક સૂત્ર છે, વૃક્ષો બચાવો જીવન બચાવો. એટલે કે આપણા જીવનમાં જંગલ, વૃક્ષ બહુ જ ઉપયોગી હોય છે, બરાબર. તો એ ઉપયોગિતાના આધારે આપણે એક સૂત્ર બોલીશું, વૃક્ષ બચાવો જીવન બચાવો. હવે જંગલનો પહેલો ફાયદો, પવનને રોકે છે, બરાબર. આપણા ખેતરની આસપાસ વૃક્ષો રોપેલા હોય, એનું કારણ શું કે આપણા ખેતરની જમીન ધોવાઈ ન જાય. એટલે એક ફાયદો એ થશે આપણને કે પવનને રોકે છે. બીજો ફાયદો, કાગળ આપે છે. વૃક્ષ આપણને શું આપશે? કાગળ. એટલે કે વૃક્ષના લાકડામાંથી કાગળ બને. તો બીજો કે વૃક્ષો આપણને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જ્યાં જંગલનું પ્રમાણ વધારે હોય ત્યાં વધારે વરસાદ થતો હોય છે, બરાબર. એટલે વરસાદ લાવવામાં મદદરૂપ થાય. પછી અલગ અલગ પ્રકારની ઔષધિ, તુલસી હોય, નીલગિરી હોય, બરાબર. તો અરડુસી હોય, એલોવેરા હોય, એલોવેરા, બરાબર ને. આપણે જે તો આ બધી વનસ્પતિ આપણને શું થાય? ઔષધિ તરીકે કામ લાગે છે. એટલે આપણે યાદ રાખીશું, વૃક્ષો આપણને ઔષધિ આપે છે, જડીબુટ્ટી આપે છે, બરાબર ને. જમીનનું ધોવાણ અટકાવે છે. વરસાદ પડતો હોય, આજુબાજુ કોઈ વૃક્ષ ના હોય અથવા વનસ્પતિ ના હોય તો જમીન ધોવાઈ જાય. તો વૃક્ષ આપણને શું કરે છે? ખેતરમાં જમીનનું ધોવાણ અટકાવે. આપણો પ્રાણવાયુ, ઓક્સિજન કોણ આપશે? વૃક્ષો, બરાબર. અલગ અલગ રંગના વિવિધ સુગંધિત ફૂલ મળે, કોણ આપશે? વૃક્ષો આપણને અલગ અલગ પ્રકારના ફૂલ આપે. ખાવા માટે અલગ અલગ પ્રકારના ફળ આપે છે. આપણા ઘરમાં કોઈ ફર્નિચર બનાવવું હોય, બારી બાના, ખુરશી, ટેબલ, પાટલી, તો ઇમારતી લાકડું આપણને આપે છે. બીજું શું આપે છે? મધ આપે છે. પછી પર્યાવરણનું સંતુલન રાખે છે. રબર આપે છે. આપણે જે રબર વાપરીએ છીએ ને, એ રબર શામાંથી બને? વૃક્ષમાંથી, બરાબર. તો રબર આપે છે. પછી છાંયડો આપે છે. મરી મસાલા, બરાબર. આપણા રસોડામાં જે કંઈ મરી મસાલા હોય એ બધા મરી મસાલા કોણ આપે? વનસ્પતિ. પછી હવાને શુદ્ધ રાખે છે, બરાબર. એટલે કે પ્રદૂષણ થવા દેતું નથી. પશુ પક્ષીઓનું રહેઠાણ કોણ હોય? વૃક્ષ ઉપર પક્ષીઓ મારા બાંધતા હોય છે ને, બરાબર. એ
પછી આપણા કૂતરાને રહેવા માટે પણ જે ઘર બનાવીએ એ પણ સારું હોય, લાકડાનું બનેલું. એટલે પશુ પક્ષીઓનું રહેઠાણ શું હોય? વૃક્ષો હોય. થેન્ક યુ.